नमस्ते सर. નમસ્તે. આપણે લાઈવ છીએ હવે. જી જી નમસ્તે બધા દર્શક મિત્રોને. વેલકમ. થેન્ક યુ. હેલો, નમસ્તે. હું ખેતેશ વાકોલિયા એડ્યુટર એપ તરફથી આપ સર્વ દર્શકોનું આજના એડ્યુટોકમાં સ્વાગત કરું છું. વેલકમ યુ ઓલ એન્ડ થેન્ક યુ ફોર જોઈનિંગ ધીસ સેશન. પહેલા તો આજના આ એડ્યુટોકમાં જે આપણા ગેસ્ટ છે જેમના વિશે હું તમને પ્રારંભિક માહિતી આપું. આમ તો ઘણા બધા જેમને ઓળખતા જ હશે. એલવી જોશી સાહેબ. આમ તો એક હું કોઈ પણ જેમનું ભિન્ન વધારે વ્યક્તિત્વ હોય છે જેમના અલગ અલગ એમને હું જો શિક્ષકનો એમાં સમાવેશ થતો હોય તો હું પ્રારંભિક પરિચયમાં પહેલા શિક્ષક તરીકે જ ઓળખાવું છું. તો આજ સાહેબને પણ એક શિક્ષક તરીકે પહેલા એમનો પરિચય આપીશ. તો સાહેબ એનબી કામલી કન્યા વિદ્યાલય જુનાગઢમાં એક શિક્ષક તરીકેની ફરજ બજાવી રહ્યા છે. સરને રાષ્ટ્રીય અને રાજ્ય શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર મળેલો છે. સાહેબ ગુજરાતી અને સંસ્કૃત ભાષાના તજજ્ઞ છે અને એમણે ઘણા બુકો લખી છે જેમાં માનવ પુષ્પોની મહેક એ સમાવેશ થાય છે. ધોરણ 11 અને 12ના બોર્ડના પાઠ્યપુસ્તકોનું આલેખન અને સંપાદનનું કાર્ય પણ સાહેબ કરી રહ્યા છે. એઝ અ કાઉન્સેલર તરીકેની ફરજ બજાવી રહ્યા છે એસએસસી અને એચએસસી બોર્ડ એક્ઝામ્સમાં. તો સાહેબનો આમ તો બહુ વિસ્તૃત પરિચય બહુ લાંબો છે પણ હું આટલો આપું છું. અને સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આજના એડ્યુટોકમાં. અને નમસ્કાર. નમસ્તે સર. અને ખૂબ ખૂબ આપનો આભાર કે આપ આજે આપનો કિંમતી સમય આપીને મારા સાથે વાતમાં આજે જોડાયા. જેવું કે આજનો ટોપિક જે ટાઇટલ છે આજના ચર્ચાનું આપણે જેના વિશે ચર્ચા કરવાના છે એ છે શિક્ષક શ્રેષ્ઠ ક્યારે કહેવાય. હવે શ્રેષ્ઠ હોવું એ સબ્જેક્ટિવ ટર્મ છે. બધા માટે એના ક્રાઇટેરિયા અલગ અલગ હોય છે. બધા એમની દ્રષ્ટિએ અલગ અલગ રીતના દેખતા હોય છે. પણ આજે આપણી સાથે જે છે જે ખરા અર્થમાં શ્રેષ્ઠ છે અને સર્વ સ્વીકૃત છે જેમને રાષ્ટ્રીય અને રાજ્ય શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળેલો છે. તો આજે આપણે એમના જોડે એ જ વિષય પર ચર્ચા કરીશું કે શ્રેષ્ઠ ક્યારે શિક્ષક બની શકે. અને પછી એ ચર્ચામાં અંતર્ગત આપણે પહેલા એક શ્રેષ્ઠ શિક્ષક એટલે શું જાણીશું અને પછી એ બનવા માટે બધા શિક્ષક ખુદના બેકગ્રાઉન્ડ અને કોન્ટેક્સ્ટના હિસાબે કઈ રીતના ખુદને શ્રેષ્ઠ સાબિત કરી શકે છે. તો સાહેબ મારો પહેલો પ્રારંભિક ક્વેશ્ચન એ છે કે આ જાણતા પહેલા અત્યારે વર્તમાન સ્થિતિ જે શું છે, શિક્ષકો જે છે બધા આપણા જે શિક્ષણ જગતમાં જે ભણાવી રહ્યા છે, જે સોસાયટીનો પાયાના પથ્થર કહી શકાય સમાજના, એ શિક્ષકોની અત્યારે વર્તમાન સ્થિતિ કેવી છે? જે આપણે શ્રેષ્ઠ શિક્ષકની ડેફિનેશન પર જતા પહેલા એ જાણીશું કે વર્તમાન સ્થિતિ સાહેબ શું છે. બરાબર. સૌ દર્શક મિત્રોને નમસ્કાર. કેતેશભાઈ નમસ્તે પણ આ લાઈવ કાર્યક્રમમાં આવકારું છું. આપને પણ નમસ્કાર, આપની ટીમને પણ નમસ્કાર. થેન્ક યુ સર. નમસ્તે. શરૂઆત કરીએ પહેલા મારા સંસ્કૃત વિષયને લાગે વળગે છે એટલે મારે એક એમાં સાર્થક મિત્રો બધા ભેગા થઈ આવો એટલે જો મારે એક શ્લોક તો રજૂ કરવો જ પડે. શરૂઆત એક શ્લોક થી કરું છું. જી 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 સર. શુક્લામ બ્રહ્મ વિચાર સાર પરમા આદ્યામ જગદ વ્યાપિની વીણા પુસ્તક ધારિણીમ અભયદામ જાડ્યાંધકારાપહમ હસ્તે સ્ફાટિકમાલિકમ વિદધતિં પદ્માસને સંસ્થિતાં વંદે ત્વાં પરમેશ્વરીં ભગવતીં બુદ્ધિપ્રદાં શારદાં બુદ્ધિપ્રદાં શારદાં. આપણે માં શારદાને વંદના કરી કે અમને માત્ર બુદ્ધિ નહીં પરંતુ વેદમાં જે બતાવી છે તે મેધા અમને પ્રાપ્ત થાય. કારણ કે બુદ્ધિ અને મેધામાં સાચે બુદ્ધિ જે છે સ્થૂળ એક વિવેક કરશે, જ્યારે મેધા છે એ દેવો પણ એની મનોવાંછિત એમની કામના હોય છે કે અમને મેધા પ્રાપ્ત થાય. એટલે આ માધ્યમથી આપણે સૌ મા સરસ્વતીને વંદના કરી કે અમને આવી ઉત્તમ પ્રકારની મેધા પ્રાપ્ત થાય. સૌ પ્રથમ હું એક
વાક્ય બોલું છું કે હું શ્રેષ્ઠ શિક્ષક છું. જી સર. કે સર પોતે જ એમ કે છે કે હું શ્રેષ્ઠ શિક્ષક છું. હા, હું પોતે જ એમ કહું છું કે હું શ્રેષ્ઠ શિક્ષક છું. પણ આ જે વિધાન છે એલવી જોશીને માટે નથી વપરાતું, એના માટે હું નથી કરતો અત્યારે. આ સારસ્વત મિત્રો, શિક્ષક મિત્રો માટેનું આ વિધાન છે. દરેકને મનમાં એમ જ કહેવાનું છે કે હું શ્રેષ્ઠ શિક્ષક છું. આપણે શરૂઆત અહીંથી કરીએ છીએ. જી સર. અત્યારે જે દર્શક મિત્રો જોડાયા છે એ પણ મનમાં આ શારદાની સ્તુતિ પછી એક આ મંત્રનો પાઠ આપણે કરવાનો છે કે હું શ્રેષ્ઠ શિક્ષક છું. જી સર. અને જ્યારે પણ પ્રશ્નોત્તરી દરમિયાન હું શબ્દ આવે, મેં આ કર્યું એવું આવે, એટલે સમજવું કે એલવી જોશીની વાત નથી, એ વાત એક શિક્ષકની છે. એક શિક્ષકની છે. ખાસ આ વાત હું બહુ ક્લિયર કરવા માંગુ છું કે એ વાત આવશે જ. હું જ્યારે વાત કરીશ ત્યારે મારા મનમાં એક વિચાર હશે કે મેં શું કર્યું, મેં કર્યું હોય એ કામ, તો જ હું અહીંયા આપ સમક્ષ આ વાત રજૂ કરી શકું. મારે કોઈ ફિલોસોફીની વાત કરવી નથી, મારે કોઈ શિક્ષણ શું છે, કેળવણી શું છે, બધા જ જાણે છે. પરંતુ હું જે કહેવાય એ મેં જે કામ કર્યું છે, મેં જે અમલમાં મૂક્યું છે, મારા વિચારો સાથે ગૂંથાયેલ એ વાત છે, હું એ જ વાત અહીંથી પ્રસ્તુત કરવાનો છું. આપનો જે પ્રશ્ન છે કે શિક્ષકની માનસિકતા, અભિગમ અને શિક્ષકની સ્થિતિ, ત્યારે સૌ પ્રથમ આપણે એક પ્રાચીન શિક્ષણ પદ્ધતિ તરફ નજર કરવી પડે. હેતેશભાઈ, આપ સૌ કે આપણે પ્રાચીન પરંપરામાં એક આશ્રમ શાળા, ગુરુકુળ વ્યવસ્થા હતી. આપણી સામે એક આખું ચિત્ર ઉભું થઈ જાય જ્યારે ગુરુકુળ પરંપરાની વાત કરીએ ત્યારે. ઘટાદાર વૃક્ષો, પ્રકૃતિ ચારે બાજુ ખીલી હોય, પંખીઓ, પશુઓ આમ તેમ કરતા હોય, ટહુકા કરતા હોય, એવા સમયે એક વડના અથવા કોઈ વૃક્ષની છાયાની નીચે એક ઓટલા જેવું હોય, ત્યાં ઋષિ, આચાર્ય, શિક્ષક એ બિરાતા હોય છે અને સામે એ શિષ્યો હોય છે આસન પર. અને ત્યારે એ પ્રાર્થનાથી શરૂઆત થાય અને એમનું શિક્ષણની શરૂઆત થાય. 25 વર્ષ સુધી આ આચાર્યના નેજા હેઠળ આ શિક્ષણ મેળવતા આપણી પ્રાચીન પરંપરામાં. અને જ્યારે 25 વર્ષ પછી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશવાની વાત આવે ત્યારે પણ એની આજ્ઞા લઈને જ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશતા. ગુરુજી કહેતા કે હવે તું ગૃહસ્થાશ્રમનું પાલન કરજે, અને પછી એ ગૃહસ્થાશ્રમમાં એ પગરવ માંડતા. એક આપણી પદ્ધતિ હતી. અને ત્યારે આપણે જોઈએ છે કે પ્રશ્નોત્તરી થતી સરસ. કોઈ નક્કી જ ન હોય કે આજે કયો પાઠ. આપણી શિક્ષણ પદ્ધતિમાં તો આપણે જે આયોજન કરવું પડે છે લોગમાં કે હું શું ભણાવીશ, વખત તો એવી ચર્ચા થાય અથવા તો એવી એક ઠોકી બેસાડવામાં આવે વાત કે તમે જે લખ્યું એ જ તમારે તમારા વર્ગમાં ભણાવવું જોઈએ. ક્યારેય નહીં, હું માનતો જ નથી. એ માત્ર ફોર્માલિટી છે. પરંતુ ત્યાં વર્ગમાં ગયા પછી શું ઉઘાડ પામશે, કેવા પ્રશ્નો આવશે, ત્યારે નક્કી થશે કે આજના શિક્ષણનો વિષય શું હતો અને શું થઈ ગયો, ક્યાં આપણે પહોંચી ગયા. અને આ જ ખરા અર્થમાં શિક્ષણ છે. આવું શિક્ષણ આપણે ત્યાં થતું નથી. નાલંદા હોય, તક્ષશિલા હોય, વલ્લભ વિદ્યાપીઠ હોય, આવી આદર્શ સંસ્થાઓ પ્રાચીન કાળમાં હતી. મિત્રો, એવરેટ રેમરનું વેલ્યુએબલ એજ્યુકેશન નામનું એક પુસ્તક એ કહે છે, એમાં સ્કૂલ ઇઝ ડેડ. અતિશયોક્તિ લાગશે અને ક્યાંક વાસ્તવિક. એનું ટાઇટલ છે, એનું મુખપૃષ્ઠ ઉપર એક ચિત્ર આપ્યું છે. ચિત્રના સંદર્ભમાં અંદરના પેજ પર પૂછવામાં આવ્યું છે કે બાળકો છે એ કુવાડી, પાવડો, તગારા લઈને જઈ રહ્યા છે અને પ્રશ્ન પૂછો કે તમે ક્યાં જાઓ છો? તો કે અમે કબર ખોદવા જઈએ છીએ, કારણ કે અમારી શાળા મરી પરવારી છે, મરી ગઈ છે. આવું નિવેદન એમણે આપવું પડ્યું છે બાળકોના માધ્યમથી. તો જ્યાં
અત્ર તત્ર સર્વત્ર આવી સ્થિતિ છે ત્યારે હજુ કુવાનું પાણી ઊંડું જરૂર ગયું છે મિત્રો, પણ ખાલી નથી થયું. એટલો આપણને ભરોસો છે. અને ઊંડે સુધી આપણે ડૂબકી લગાવનારા મરજીવા છીએ. આપણે એવા શિક્ષક છીએ કે આપણે એનો તાગ મેળવી કે મારા બાળકોને, અમારી શાળાને, અમારા સમાજને, આ રાષ્ટ્રને મારે શું આપવું છે. તો આ પુસ્તકના માધ્યમથી એક લાલબત્તી ધરી છે. આ એક આપણી મર્યાદા છે, એક આપણું આ પરિસ્થિતિ છે. કારણ કે આપણે જ્યારે વર્ગમાં જઈએ છીએ, મેં હમણાં જ વાત કરી તે બે પુઠા વચ્ચેનું શિક્ષણ એટલે ભયો ભયો. કારણ કે એના માધ્યમ બે જ પ્રકારનું શિક્ષણ તમને મળવાનું છે, વિદ્યાર્થીઓને મળવાનું છે. એક શિક્ષણ મળશે વિષય લક્ષી અને બીજું પરીક્ષા લક્ષી. સબ્જેક્ટિવ માત્ર વિષય ગોખી નાખશે. પછી કોઈ પણ વિષય હોય, સંસ્કૃત, ગુજરાતી હોય, કેમેસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય, દરેક શિક્ષકની પણ એવી ખેવના હોય છે મનમાં એવું કે મારું વિષયનું પરિણામ 100% આવવું જોઈએ. બીજાના વિષયનું કે સ્કૂલનું જે આવે મારે તો 100% કહી દેવું છે ભાઈ મારું પરિણામ જોયું 100% આવ્યું. બસ આ ગૌરવ લેવું છે, કારણ કે એમણે ભરપૂર ગોખાયું છે, પોપટિયું જ્ઞાન છે. અને એ 100 ગુણ મેળવનારા કે 100% રિઝલ્ટ લાવનારા વિદ્યાર્થીઓને બજારમાં મૂકો. તમે એને શાકભાજી લેવા મોકલો, તમે એને બેંક ઓફિસમાં મોકલો, શું સ્થિતિ થાય છે? દયનીય સ્થિતિ થાય છે. યુવાનો આપણે જતા હોય ને, યુવાનો કહે છે કે સર અહીંયા શું ભરવાનું છે બેંકમાં. ત્યારે જોઈએ તો MBA કરેલો વિદ્યાર્થી હોય, M.Com વિદ્યાર્થી હોય. એટલે આ જે વિષયલક્ષી જે શિક્ષણ આપણે આપી રહ્યા છીએ એ પૂરતું નથી. અને બીજું છે પરીક્ષા લક્ષી. બસ આપણે તો જાણે પરીક્ષા આપવા માટે થઈને જ ભણીએ છીએ, સર્ટિફિકેટ મેળવવા માટે જ આપણે ભણીએ છીએ. આપણે ભણીએ નહીં, એ વાલીઓને પણ એ જ અપેક્ષા છે કે મારો બાળક છે એ પરીક્ષામાં અવ્વલ નંબર લાવે. સરખામણી કરશે, કેટલી એ મથામણ કરશે પરીક્ષાના અગાઉના સમયમાં. ટીવી બંધ કરી દેશે, કોઈ અવાજ નહીં કરે, ધીમે બોલો, કોઈ મહેમાન આવશે તો કે અમારું બોર્ડમાં બાળક છે, એને ડિસ્ટર્બ થાય. અને છોકરો દેવા જાય, ઘણી બહુ મોટી વસ્તુ છે. આખો એક ટોપિક આના ઉપર પરીક્ષા ઉપર આપી શકાય એમ છે. જી સર. સ્થિતિ એ છે, મુખ્ય વાત એ છે કે પરીક્ષાનો હાવ બહુ છે અને પરીક્ષા સિવાય કશું સૂઝતું નથી. હમણાં જ વાત કરી આપે કાઉન્સેલિંગ. મારે આ વખતે અમારા વિસ્તાર માંગરોળમાંથી એક વાલીનો, એક દીકરીની મમ્મીનો મારા ઉપર ફોન આવ્યો કે સર મારી દીકરી આજે ચોથું પેપર છે, ભરવા નથી જતી ને સૂનમૂન બેસી રહે છે. એમને પહેલું પેપર ગયું હોય, તમે મને કીધું હોત તો આપણે બધું કાઉન્સેલિંગ કરી શકાય, તો બીજા પેપરથી તો એ જોડાઈ શકે. પણ હવે થોડુંક મોડું થયું છે, હવે રહેવા દો, એક પણ પેપર એને આપવું નથી એમ કહી દો, આ પરીક્ષા આપણે જવા દેવી છે. આવા પ્રશ્નો આવીને ઉભા રહીએ છે. આપઘાતના પ્રશ્નો આપણી સમક્ષ આવે છે. એના માટે આપઘાત નિવારણ એ કમિટી બનાવવી પડે છે આ સરકારને. આ ક્યાં પહોંચ્યું શિક્ષણ? શિક્ષણ એ શું આ બોજા રૂપ છે કે શિક્ષણ ખૂબ ઉપયોગી બને છે? એ જરાક આપણે વિચારવાનો સમય પાકી ગયો છે. આ પ્રશ્નના સંદર્ભમાં મારે કેવું હોય તો એક શૈક્ષણિક સંસ્થા હોય, શિક્ષકો હોય, આચાર્ય હોય, ઘણીવાર મેં આ શબ્દ સાંભળ્યો છે, અથવા તમે પણ ક્યાંક આમાં કોમેન્ટ પણ કરી શકો કે બાળક છે એ કોરી પાટી છે, કોરી પાટી લઈને જન્મે છે. તમે કોમેન્ટ કરી શકો કે તમે સંમત છો, અર્ધસંમત છો કે અસંમત છો. જી. હું જ્યારે કમિટી પેનલમાં બેસું છું ત્યારે મેં આ શિક્ષકોને પૂછેલો પ્રશ્ન છે અને શિક્ષક એમ કહે છે કે હા સર કોરી પાટી લઈને જન્મે છે બાળક. જી સર. પણ તમે વિચારો કે આપણે ત્યાં જન્મની વાત તો દૂર રહી, બિફોર 9 months
એ માતાના સંસ્કાર લઈને આવે છે. આપણી ભારતીય સંસ્કૃતિ અનુરૂપ આપણે 16 સંસ્કાર છે, એમાંનો એક સંસ્કાર છે, અને એ સંસ્કાર નિમિત્તે આપણે આ બાળકને, ઉદરમાં રહેલ બાળકને આવા સંસ્કાર, આવું શિક્ષણ આપતા હોઈએ છીએ. ક્યારેય કોઈ બાળક એક કોરી પાટી લઈને આવતું નથી, ખાલી વાસણ પણ નથી કે ખાલી વાસણ છે આપણે ભરવાનું છે, બસ આ જ તકલીફ છે. ખાલી વાસણ પણ નથી, કોરી પાટી પણ નથી, એમ કહી શકો કે એક છોડ છે, કુમળો છોડ છે. બસ એ કુમળા છોડને તમારે છે ને પોષવાનું છે, પોષણ આપવાનું છે. શેનાથી છોડને પોષણ આપીએ આપણે? પાણી હોય, ખાતર હોય, સૂર્યપ્રકાશ હોય, અને પ્રેમ, પ્રોત્સાહન, આવા બધાથી પોષણ આપવાનું છે. અને એ કુમળો છોડ છે એટલે બહુ સાચવવાનું છે ને, દોરી બાંધવાની જરૂર નથી, એને વાળવાની જરૂર નથી, વેલો નથી. એ એની મેળાએ જે દિશામાં એને જુઓ એ દિશામાં જાય છો. તમે એને વાળવા વાળા કોણ? તમને એ બાળકને વાળવા માટે કોણ અધિકાર આપ્યો? આપણા ફિલોસોફર રાણો પાડી પાડીને થાકી ગયા કે તમે એને પ્રકૃતિને ખોળે રમવા દો, તમે એના હાથ છોલાવા દો, તમે શું કામ એને અટકાવો છો? રગદોડાવા દો, ધૂળમાં પડવા દો, તો જ એ બાળક નો સર્વાંગી વિકાસ થશે. જી સર, આપે જેવી રીતના કીધું કે વર્તમાન સ્થિતિ શું છે એક શિક્ષક તરીકે, કેમ અત્યાર સુધી મોટા ભાગેનું શિક્ષણ વ્યવસ્થામાં એક મંડેન કહી શકાય છે ને એક સામાન્યપણું છે, હજુ જે એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્સેપ્શનલ હોવું જોઈએ એ શિક્ષકો કેમ નથી? તો સાહેબ, એ આપણે સ્થિતિની વિસ્તૃત ચર્ચા કરી, તો હવે સ્થિતિ બનવા પાછળનું એવા કારણો કયા છે? મારે એ કારણો જાણવા છે, પછી આપણે કારણો પરથી કઈ રીતના એના હલ તરફની વાતો કરીશું. તો એમાં પહેલા મને એના કારણો એ જાણવા માટે. બરાબર. શિક્ષણની જે સ્થિતિ છે એ માત્ર મેં વાત કરી એટલી પૂરતી નથી. જી સર. પરંતુ આપણે આસપાસ જ્યારે જોઈએ છીએ, મેં કીધું ને, હું જે જોઉં છું એ ઉપલા સ્તરથી જે શિક્ષણની નીતિ આવે છે એમાં આપણે કશું કાંઈ બહુ પડતા નથી, એ ચર્ચાનો વિષય પણ નથી. પણ આપણે જોઈએ છીએ એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. મને પ્રથમ વાત એ લાગે છે કે શિક્ષક જે છે ને એ શિક્ષણના રંગે રંગાતો નથી. શિક્ષણના રંગથી રંગાઈ જવું જોઈએ. એક ઉદાહરણ મને યાદ આવે છે. દિલ્હીના બાદશાહ ચાંદની ચોકના એક મહેલમાં ઝરૂખામાં બેઠા છે. એમનો પોશાક છે, અદ્ભુત વ્યક્તિત્વ છે. ચાર રસ્તા પર જે રૈયત આવજા કરી રહી છે એને બરાબર જુએ છે. એમાં એક ખૂટડો યુવાન જોયો અને કઈક જુદો તરી આવતો હતો, કારણ કે એને જે માથે ફેંટો બાંધ્યો હતો ને એ ફેંટો અદ્ભુત હતો. જાણે એમ પણ કયો ને કે મેઘધનુષના અનેક રંગો, તમામ રંગો એમાં ઉપસી આવ્યા હતા. એમણે પોતાના ચાકરોને સૂચના આપી કે યુવાનને બોલાવો. યુવાન આવે છે કે બોલો. તો કે આજે તે સાફો પહેર્યો છે, ફેંટો બાંધ્યો છે, એ કોણે રેંગો છે? તો કે ફાતિમાએ, કારણ કે એ યુવાનનું નામ સલીમ હતું. ફાતિમાને કીધું કે અદ્ભુત, આમાં રંગ પૂર્યા છે, મારા માટે પણ આવો જ ફેંટો તમે બનાવી. કે 2-3 દિવસમાં જ આપી દઈશ. 2-4 દિવસમાં ફાતિમા એ ફેંટો લઈને આવે છે અને રાજા એ પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે. ધારણ કર્યા પછી એ કહે છે કે આ પેલા સલીમ જેવો આ ફેંટો નથી હો, કઈક આ ફેંટામાં. ત્યારે ફાતિમા જવાબ આપે છે કે તમે ગમે એવા રંગો, સવાયા રંગો આપશો ને, તમે એના કરતા સવાયા રૂપિયા આપશો ને, તોય એવો ફેંટો તો બનશે જ નહીં. રાજા કેમ? તો કે જે સલીમ છે ને મારો પ્રિયતમ છે.
મારા પ્રેમને ખાતર એમાં રંગ રેડ્યો છે, મારું હૃદય રેડ્યું છે, એમ જ્યારે શિક્ષક એ શિક્ષણના રંગમાં ઓળઘોળ થઈ જશે, એના પોતાના પ્રાણ રેડી દેશે ને, શિક્ષણ એ શ્રેષ્ઠ કક્ષાએ પહોંચશે. એટલે કે શિક્ષક જે શિક્ષણના રંગે રંગાવવો જોઈએ એ રંગાતો નથી. આ એક એમનું કારણ. બીજું કારણ છે થોડીક વાંચનનો એવું મેં જોયું છે. જ્યારે પણ શિક્ષકને પૂછવામાં આવે કે તમે છેલ્લું પુસ્તક કયું વાંચ્યું, ત્યારે ઘણી વખત એ ગેંગે ફેફે થવા લાગે. અને કદાચ નામ આપી દઈએ તો આપણે એના ઉપર કંઈક પૂછીએ તો હમણાં યાદ નથી કે આવા જ્યારે જવાબ મળે છે ત્યારે એમ લાગે છે કે વાંચન તરફની અભિમુખતા હોવી જોઈએ, એમાં કંઈક ઘટે છે. આપણે સમજીએ છીએ વાંચે તે વિચારે, વિચારે તે વિહરે. આપણે તો બાળકોની પાસે વિહરવું છે, આપણે વિચારતા કરવાના છે અને આપણે બાળકને વાંચતા કરવાના છે. પુસ્તક વિશેની વાત કરવી તો એમ કહી શકું, હું ત્યારે જ કહી શકું હમણાં આપે કીધું તેમ કે મેં પુસ્તકો લખ્યા હોય તો જ. હું એમ માનું એને વાંચ્યું હશે ને એ સારું લખી શકે. વાંચે વિચારે વિહરે, વિહરે લખે. મને પ્રશ્ન પૂછે કે લેખન કરવા માટે શું કરવું જોઈએ? પેલા વાંચો, પછી વિચારો, પછી વિહરો અને પછી એની મેળે શબ્દો આવવા લાગશે. તો એ પુસ્તકો આપણી પાસે હોવા. હું તો એવું માનું કે પ્રત્યેક મહિને શિક્ષકો પોતાના પગારમાંથી થોડા પુસ્તકો ખરીદે એવી જોગવાઈ ફરજિયાત કરવી જોઈએ. જી. દરેક શિક્ષકના ઘરમાં વર્ગખંડમાં હોય, સ્કૂલમાં તો ખરું, તો ગ્રાન્ટ આપે છે એટલે આપણે બધા લઈ લઈએ વાંચીએ. દરેક શિક્ષકના ઘરમાં એક નાનકડું પુસ્તકાલય, ગ્રંથ મંદિર હોવું જોઈએ. અહીંયા તમે કહી શકો છો મારી પાછળ, હું તો જ કહી શકું કે મારે પુસ્તકો હોય તો મંદિર છે. મને કોઈ પૂછે કે આટલા બધા પુસ્તકો છે સર, તમે બધા પુસ્તકો વાંચ્યા? ત્યારે હું હા નામાં જ હું એને એમ કહું કે બગીચામાં ફૂલ હોય, કેટલા ફૂલ હોય? પુષ્કળ પ્રમાણમાં ફૂલ ખીલે ઉઠા હોય. જી સર. તમે એના માળીને, તમે એના માલિકને પૂછો કે આ પ્રત્યેક ફૂલ સિંગું છે તમે? જી. ફૂલ હોવા પૂરતું છે. ક્યારેક ફૂલ હશે ને તો ઊંઘવાનું મન થશે, એ પુસ્તક હશે ને તો પુસ્તક વાંચવાનું મન થશે. મોટા ભાગના પુસ્તકો, નવલકથા, નવલિકાઓ બહુ ઓછા ભેટમાં આવ્યા હોય, પણ બાકી સંદર્ભ ગ્રંથો વધારે છે. મને જ્યારે મારો કોઈ વિદ્યાર્થી કહે કે મારે આ વિષય ઉપર જોઈએ છે, ત્યારે મારી પાસે વસ્તુ મળે જ. મારે આ વ્યક્તિ ઉપરની માહિતી જોઈએ છે, કારણ કે જીવન ચરિત્ર લખવા અથવા તો કોઈને આપવા, એના જીવન ચરિત્રને ઉઘાડ આપવા એ તો મારો પ્રિય વિષય રહ્યો છે. જી સર. તો એ નાનકડું ગ્રંથ મંદિર, આજે શહેરમાં કે ગામડામાં તમને ક્યાંય એ પુસ્તકના શોરૂમ જોવા મળશે? બુટ ચંપલના શોરૂમ, પણ પુસ્તકનો શોરૂમ જોવા નહીં મળે. કારણ કે ગુજરાતી છીએ અને કઈ બુક ગમે? પાસબુક વધારે ગમે. એવું એક મેણું છે. આ મેણાને આપણે ભાંગવું પડે. બિહારમાં દર 8-10 દુકાન પછી એક મેગેઝિનની કે પુસ્તકની દુકાન હોય એવું મેં વાત સાંભળી છે, અને સાચી વાત સાંભળી છે. આપણે પણ અહીંયા દર 8-10 દુકાન પછી એક દુકાન હોય છે, પણ પુસ્તકની નહીં, પાનબીડીની હોય અવશ્ય. અમારે પાન હોય કે કોઈ બંધાણી હોય ને દૂર જવું ન પડે, થોડુંક ચાલે ત્યાં દુકાન આવી જાય. વાંચનનો અભાવ છે. બીજું શિક્ષણ નિષ્ઠાનો અભાવ છે. શિક્ષક તો થઈ ગયા, આપણે પગાર મળતો ગયો આરામ સારો, હવે તો પણ એ શિક્ષણ નિષ્ઠાનો અભાવ છે. વિયેનાની રાષ્ટ્રની ગાયિકા ડેલ કાર્નેગી થઈ ગયા. એનું નામ પડે ને એટલે થિયેટર હાઉસ શો પૂરો થયો અને એમનો ઇન્ટરવ્યુ લીધો કે આપની સફળતાનું રહસ્ય શું? ત્યારે ડેલ કાર્નેગી
કે હું જ્યારે પ્રેક્ષાગૃહમાં પગ મૂકું છું ત્યારે ભગવાનને પ્રાર્થના કે હે ઈશ્વર, આજે જેની પાસે બહુ થોડા પૈસા છે ને એ પણ મારું નામ અને કામ જોઈને અહીંયા આવ્યા છે. હું એક નાનામાં નાના માણસને હું સંતોષ આપું. બસ આ વાત ઉપરથી સાહેબ આપણે સ્વીકારવી જોઈએ વાત કે આપણે પ્રાર્થના કરી. સવારમાં આવીને આપણી શાળાએ આવ્યા, પહેલી પ્રાર્થના આપણી એ હોય પ્રાર્થના સભામાં કે આજનો દિવસ જે 5 કલાક અરે રહેવાનું અહીંયા મને અવસર મળે છે, બસ એ દરમિયાન હું મારા પ્રત્યેક બાળકને તૃપ્ત કરી દઉં, એને સંતોષનો ઓળકાર આપું. એને એમ થવું જોઈએ કે આજે મજા આવી ગઈ, સરનો લેક્ચર ભરવાની મજા આવી. આવું બને છે જ્યારે કોઈ શિક્ષક હાજર ન હોય ત્યારે કેટલીક વખત વિદ્યાર્થીઓ દુઃખી થઈ જાય અને કેટલીક વાર ખબર પડે ને કે સાહેબ નથી તો રાજીના રેડ થઈ જાય. સર એક મને નાનકડો પ્રસંગ યાદ આવે. મેં જોયેલો, હું એ જ કહીશ કે જે મેં જોયું. એક ગામડાની સ્કૂલમાં જતો હતો, 15-20 વર્ષ થઈ ગયા તો એ સ્મૃતિમાંથી દૂર જતો નથી એ પ્રસંગ. અને હું હજી એ જે ગેટ હોય પ્રાથમિક શાળાનો એમાં હું પ્રવેશું ત્યારે મારી ઓવરટેક કરીને એક વિદ્યાર્થી આમ ખુશહાલ થતો ગયો. હું કહું આ છોકરાને રાજીપો તો જો, હરખ તો જો સ્કૂલે આવવાનો. જય હો ગયો, ઘરમાં વાત કરીને છોકરા ધબાટી. મેં તો બારીમાંથી જોયું તો છોકરા શું કરે, એ કૂદકા મારે, એકબીજાને ઘૂસકા મારવા માંડ્યા. 3 છોકરા તો શું કરે ખબર, અહીંથી દોડે સામે દિવાલ ઉપર પોતાની લાત મારે અને અહીંયા આવે. હું કહું વાહ વાહ, ખુશી જમાવટ છે ભાઈ. પછી સાંભળ્યું કે શું હતું આટલું બધું, ખુશી શું છે, આજે કઈ કોઈ આવવાનું છે, મહેમાન છે, કઈ પ્રોગ્રામ છે? તો એને કીધું કે સર, ત્યારે હું સર નહોતો, મને યાદ આવી જાય છે, ત્યારે હું કોલેજમાં ભણતો, વર્ષો પહેલા છે. કોલેજમાં ભણતો કેટલા વર્ષ છે, મેં 15-20 કીધા પણ ઘણા વર્ષો થઈ. ત્યારે એને કીધું કે અમારા જે સાહેબ હતા ને એ સાહેબ હમણાં જ બસમાં બારગામ ગયા, અમે જોયું ગામના પાદર સાહેબ ગયા. આ એમનો હરા, આ વાસ્તવિકતા, કોઈ જાતની એ વધારાની કોઈ વાત નથી. મેં જોયેલું દ્રશ્ય, મેં સાંભળેલી વાત. એટલે ઘણી વખત કહું છું કે સ્કૂલ કેવી છે, વિદ્યાર્થીઓ કેવા છે, કેવું છે, શિક્ષકો કેવા છે, એના આચાર્ય કેવા છે. જ્યારે ઘંટ પડે છે ને સ્કૂલ શરૂ, ત્યારે તમે જોઈ લ્યો ને કે છોકરાઓ દોડે છે, બીકના માર્યા હરખમાં, તો સમજવું કે અહીંયા કઈક દમ પાડવો પડે. જો પગ ઘસડતા જાય, હવે તો સારું છે, પેલા તો ટીંગાટોળી કરીને લઈ જતા છોકરા, નથી. તો એ જો એ રીતે જતા હોય હરખમાં તો સમજવું સારું છે. પણ જ્યારે સ્કૂલ પૂરી થાય ને ઘંટ વાગે ને અવાજ થઈ જાય તો સમજવું કે છૂટા હાશ. એ રીતે વર્ગમાં પ્રવેશે શિક્ષક અને વિદ્યાર્થીથી અનાયાસે બોલાય જાય હાશ, તો સમજવું કે અહીંયા આ શિક્ષક પાસે તો જલસા છે, મજા આવશે. પણ પીરિયડ પૂરો થાય ને છોકરાઓથી અનાયાસે બોલાય જાય હાશ, તો સમજવું આપણે કંઈક સુધારવાની જરૂર છે, આપણામાં કંઈક ખામી છે. બરાબર છે? જી સર, આપે મેં જેમ કારણ માટેનો પ્રશ્ન પૂછ્યો તો 2 કારણ આપણે કીધા કે એક શિક્ષક શિક્ષણના ખરા રંગમાં નહીં રંગાતો અને બીજું છે શિક્ષણ પ્રત્યેની એની નિષ્ઠાનો અભાવ જોવા મળે છે. તો સાહેબ, હવે એના માટે શ્રેષ્ઠ થવા માટે શિક્ષક વિશેષ શું કરી શકે એક્સ્ટ્રા કે જે એની કામગીરીમાં? બરાબર, સરસ પ્રશ્ન છે આપનો. તમે, મને એવું લાગે છે કે આમ એક સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહ્યા છો. તમે વાત કરી છે કે શિક્ષક શ્રેષ્ઠ કેમ બની શકે. પેલો મંત્ર તો બધા યાદ રાખવાનો છો મિત્રો. હું મારી વાત ક્યારેય શિક્ષક નબળો છે એ વાત નહીં આવે, એટલે જ મેં પેલા એ કહી દીધું કે પ્રત્યેક શિક્ષક શ્રેષ્ઠ છે, પણ હજુ વધારે શ્રેષ્ઠ બનવું છે.
तो सौ प्रथम तो ए विषयમાં નિષ્ણાત હોવો જોઈએ। જી સર, આ કોલેજમાં એવું હોય છે કે આપ સૌ જાણો છો એક સ્પેશિયલ સબ્જેક્ટ હોય, એટલે મારો સંસ્કૃત વિષય, મારો ગુજરાતી વિષય છે, તો હું એમાં નિષ્ણાત હોવો જોઈએ, મારું એમાં તલસ્પર્શી અભ્યાસ મારો હોવો જોઈએ। ગમે ત્યારે વિદ્યાર્થી પૂછે, કોઈ પણ શિક્ષક પૂછે, મારા જુનિયર શિક્ષક પૂછે, તો મારી પાસે એની સમજ હોવી જોઈએ, એનો જવાબ મારી પાસે હોવો। એટલું જ નહીં, તખ્તશ્રી પરમારની મેં હમણાં એક ક્યાંક વાત સાંભળી હતી, એમણે બહુ સરસ વાત કરી હતી। એમણે એવું કીધું હતું કે કદાચ એ શિક્ષકને ના આવડતું હોય, બની શકે કે પ્રશ્ન એવો હોય છે કે પ્રશ્નનો જવાબ ના આવડતો હોય, તો ત્યારે એમણે એમ કહેવું જોઈએ કે દોસ્તો, આનો જવાબ હું તમને બહુ સારી રીતે આવતીકાલે આપીશ, આવતીકાલે હું તમને આપીશ। આવું કહેવાની તેવડ ધરાવનારો આ શિક્ષક હોવો જોઈએ, આવી તેવડ હોવી જોઈએ, સ્વીકારવાની તેવડ। આ પ્રશ્નનો જવાબ મને ખબર નથી, એટલે કે વિષયનું તલસ્પર્શી જ્ઞાન હોવું જોઈએ। બીજું, પોતાના વિષયનું તલસ્પર્શી જ્ઞાન હોય એનો અર્થ એવો નથી કે બીજા વિષય આપણને ના આવડતા હોવો જોઈએ। આપણે મોટા ભાગે આવું બહુ ચાલે છે। મારો વિષય હોય ને મને કોઈ જો ઇતિહાસનો પ્રશ્ન પૂછે, મારો વિષય નથી એમ કરી થકી જોઈએ, તમે ઇતિહાસના સાહેબને પૂછો, અરે મહેનત કરો, તમે એ પ્રશ્ન તમારી પાસે કેમ આવ્યો? વિદ્યાર્થી ઇતિહાસના શિક્ષક પાસે જવું તું, તમારી પાસે કેમ આવે છે? તમારી પાસે બહુ મોટી અપેક્ષા લઈને આવ્યો છે, તમે એને કહો કે આ વિષયની હું જાણકારી મેળવી લઈશ, તને આવતીકાલે કહીશ। શું આ બધું હું કહું છું એટલે આપને કહી દો સૌ મિત્રો, તો એ વસ્તુ હોવી જોઈએ કે દરેક વિષયનું થોડું થોડું જ્ઞાન હોવું જોઈએ। મારો સંસ્કૃત વિષય છે, સાયન્સમાં કશી ગતાગમ ન પડે એવું થોડુંક ચાલે। હું પોતે વિજ્ઞાન વિષયમાં બહુ રસ, એમાં ખાસ ખગોળીય ઘટના હોય, હું આજે પણ સેટેલાઇટ પસાર થતા હોય તો હું મારા વિદ્યાર્થીઓને મેસેજ કરું કે આજે સેટેલાઇટ પાસ થશે આ દિશામાંથી, તમે બધા નિહાળજો। મેં સૌ પ્રથમ સેટેલાઇટ જ્યારે સુનિતા વિલિયમ્સનું વર્ષો પહેલા જોયું, મને સમાચાર મળ્યા કે સુનિતા વિલિયમ્સ આપણા ભારતની ઉપરથી ભ્રમણ કરવાનું છે। માત્ર કચ્છમાં આ પ્રોગ્રામ થયો હતો ને જુનાગઢમાં, એ મને એ અવસર પ્રાપ્ત થયો હતો કારણ કે મેં નંબર જિજ્ઞાસા થઈ કે મારે આ કરવું છે। મેં છાપામાં આપ્યું કે ભાઈ આવું એક સ્પેસ સ્ટેશન નીકળવાનું છે, બધા જોજો, બધાએ જોયું। ત્યારે મારા મનમાં વિચાર આવ્યો કે હું આ સુનિતા વિલિયમ્સને ન મળી શકું, મેં તો માત્ર સ્ટાર સ્વરૂપે એમને જોયા આ રીતે। અને પછીના વર્ષમાં અમદાવાદની મને રૂબરૂ મળ્યો, મારો વિજ્ઞાન વિષય નથી, પણ આજે પણ જ્યારે સૂર્યગ્રહણ હોય ને ત્યારે મારી પાસે એ સૂર્યગ્રહણના એ ચશ્મા છે, હું મારા વિદ્યાર્થીઓને આજે પણ બતાવું છું, જેટલા હોય એટલા, હું વાંધો નહીં, મારી પાસે 4-5 છે, આવી જાવ લાઈનમાં, જોવા માંડો, તમે સૂર્યગ્રહણનો લાભ લો। એટલે મારો વિષય નથી, હું એ કહેવા માંગુ છું, એટલા માટે જ કહી રહ્યો છું કે મારો વિષય જે હોય તે પણ બીજા વિષયનું પણ મારી પાસે એ જ્ઞાન હોવું જોઈએ। અને શિક્ષક પાસે તો હું એમ કહું છું કે શ્રીમદ ભગવદ્ ગીતામાં જે 26 ગુણો બતાવ્યા છે એ 26 ગુણ ધરાવનારો શિક્ષક હોવો જોઈએ। અભયમ સત્વ સંશોધી, આ પ્રકારના 26 ગુણો બતાવ્યા છે, એ ગુણો ધરાવનારો આ શિક્ષક હોવો જોઈએ, ત્યારે એને આપણે શ્રેષ્ઠ શિક્ષક કહી શકાય। બીજું, સહૃદયી શિક્ષક હોવું જોઈએ, પ્રેમાળ, પ્રીતિપાત્ર, સૌનો પ્રીતિપાત્ર, આચાર્યનો, ટ્રસ્ટી હોય તો ટ્રસ્ટીનો, ગામના સરપંચનો, કમિટીનો, વાલીનો, અને ફોકસ છે ને એ છે આપણો વિદ્યાર્થી। વિદ્યાર્થીમાં એક પ્રીતિપાત્ર હોવો જોઈએ। કેલિફોર્નિયામાં મેં મારા પુસ્તક પ્રેરણાનો ઉજાસમાં પ્રસંગ લખ્યો છે, અને નવાઈની વાત એ છે કે આ પછી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આવી ગયો, મને ખબર નથી, પણ આ પ્રસંગ એ ટપુ જે છે, ટપુ એના મિત્રો આ ઘટના ને એ જ પ્રમાણે મૂલ્ય છે। પ્રસંગમાં કેલિફોર્નિયામાં એક છોકરો હતો, યાન નામનો બાળક, 10 વર્ષનો બાળક, એમને ગાંઠ થઈ, ડોક્ટર પાસે નિદાન કરાયું, કેન્સરની ગાંઠ હતી,
જી ઓપરેશન કર્યું, સર્જરી કરી, પણ કેન્સરનો કોઈ એક કોષ રહી ગયો હોય તો આપણને ખબર છે કે પાછો ઉઠલો મારે, મુશ્કેલી ઊભી કરે. એટલે ડોક્ટરની સલાહ એને કેમોથેરાપી આપવાની થઈ. ધીમે ધીમે આપણને ખ્યાલ છે કે એના વાળ ઉતરવા માંડ્યા, વાળ ઉતરી ગયા બધા, સ્કૂલે જવા લાગ્યો. હવે એના માથે એક ટકલું થઈ ગયો પોતે. એના મિત્રોએ નક્કી કર્યું કે આને જોઈને તો બહારના કોઈ મહેમાન આવશે તો તરત ખ્યાલ આવશે કે આ તો કેન્સરનો એ પેશન્ટ છે, તો એને કેવી અસર થશે. એટલે એના 10 મિત્રોએ નક્કી કર્યું કે આપણે પણ એના જેવા થઈ જઈએ. એ શિક્ષણની સંસ્થા કેવી હશે. 10 બાળકો હજામ પાસે ગયા અને કીધું અંકલ અસ્ત્રો ફેરવી. 10 બાળકો ટકલું થઈ ગયા. એ વર્ગમાં 11 બાળકો એટલા. કોઈ કહી ન શકે કે આમાંથી કોણ કેન્સર પેશન્ટ છે. શિક્ષક તો આફરીન થઈ ગયા. શું વાત છે. અને તરત જ એ બીજા દિવસે એ પણ હજામ પાસે જાય છે કે 10 મને પણ તું ટકલું કરી દે. અને એ શિક્ષક ટકલું જાય છે ત્યારે એ જે આખો ક્લાસ જે ભાવુક બની જાય છે એ કલ્પના બહારની વાતો છે. હું એમ કહું છું વિદ્યાર્થીઓએ, બાળકોએ શિક્ષકને સાચું શિક્ષણ આપી દીધું, જોયું. અને શિક્ષકે બાળકોને પોતાના કરી દીધા. બસ જો વાલ મારો શિક્ષક કરશે તો એ બાળક મહાન બનવાની એનામાં ક્ષમતા રહી છે. સહૃદય હોવું જોઈએ, એવો જ એક પ્રોત્સાહક હોવો જોઈએ, પ્રેરક બળ એમ આપતું રહેવું જોઈએ. સતત એની પીઠ થાપડવી જોઈએ, વાહો થાપડવું જોઈએ કે વાહ દોસ્ત, તારામાં ગજબ શક્તિ રહેલી છે. અને આપણે સૌ જાણીએ છીએ કે પ્રત્યેક બાળકમાં અદ્ભુત શક્તિ છે. આમ તો દરેક વ્યક્તિમાં છે, પણ આપણે જયારે બાળકની વાત કરીએ છીએ કોઈ બાળક નથી, આપણે તો ઘણી વખત વર્ગમાં એવું પણ બનતું હોય છે કે ના આવડે એટલે આટલું 2 વાર મેં તને સમજાવ્યું, આટલું નથી આવડતું, બેસી જા, 2 વાર લખીને આવજે. એટલે એ બાળક બીજી વખત ઉભું નહીં થાય, એનું અપમાન થાય છે. એને પ્રોત્સાહન આપો, બેટા કાંઈ વાંધો નહીં, તને ના આવડ્યું, ચાલ હું તને સમજાવું. એને સમજાવ. થોમસ આલ્વા એડિસન એની માતા શિક્ષક બની અને એને કીધું કે બેટા આ શિક્ષકોમાં, આ શાળામાં તને ભણાવવાની એનામાં કોઈનામાં ક્ષમતા જ નથી. તારો બુદ્ધિઆંક એટલો હાઈ છે ને કે એની કોઈની ત્રેવડ નથી. આ શબ્દ, એક જ વાક્ય એ થોમસ આલ્વા એડિસન મહાન વૈજ્ઞાનિક બલ્બ લગાવ્યો ત્યારે લોકોના ટોળે ટોળા ઉભા થઈ ગયા હતા જોવા માટે કે કેવો પ્રકાશ આપશે. કેટલી બધી શોધ કરી આપણે સૌ જાણીએ છીએ. શ્રીમદ ભગવદ ગીતા એને ધ્યાનમાં રાખો તો અર્જુનને કૃષ્ણ સતત પ્રોત્સાહન આપે છે. કે હે પાર્થ, હે ધનુર્ધર, હે પરંતપ, હે અર્જુન, હે સખા. આવા સંબોધન શું કામે કરે છે? એમને એમ કીધું તો અર્જુન 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 કીધા રાખ્યું તો અલગ અલગ નામથી એને ઓળખાવે છે, કારણ કે એનામાં આવી શક્તિ રહેલી છે. એ શક્તિ તારામાં છે. તું તાકાતવર છો, તું ક્ષત્રિય છો. આવી સતત એને પ્રોત્સાહન આપ્યું છે. અને ત્યારે અર્જુન ઉભો થયો છે કે હવે હું કરી બતાવીશ કે હું શું છું, મારામાં કઈ તાકાત છે. તો આવું સતત પ્રોત્સાહન આપતું રહેવું જોઈએ. એક વાત હજી કેવી છે કે પ્રોત્સાહન કરતા પ્રયોગશીલ હોવું જોઈએ, ઇનોવેટિવ. ઇનોવેટિવ વાત આવે એટલે કરંટ ટોપિક યાદ આવે જ આપણને. રણજીતસિંહ ડિસલે મહારાષ્ટ્રના. જી સર, કેટલો જબરદસ્ત જયારે ગયા પોતાના ગામમાં નોકરી મળી ત્યારે એને જોયું કે કોઈ સ્કૂલે આવતું નહીં, મજૂરી કરતા હતા. આમાં કેમ હું આગળ વધીશ? એને સમજાવ્યા, વાલીને બાળકોને સમજાવ્યા. ધીમે ધીમે સંખ્યા થતી ગઈ.
અને પછી એમણે વિચાર્યું કે આ લોકપ્રિય થવા માટે શું કરવું જોઈએ મારે, આને અભ્યાસમાં પ્રીતિ ઉભી કરવા માટે શું કરવું જોઈએ. તો એણે જોયું કે આ તો અંગ્રેજીના પાઠ્યપુસ્તકો છે, એમાં એને બહુ મજા નથી આવતી, એટલે એણે એનું રૂપાંતર પ્રાદેશિક ભાષામાં કર્યું, ભાષામાં કર્યું. અને એમણે મૂક્યો. આખા મહારાષ્ટ્રની, આખા દેશે આની વાત સ્વીકારવી પડી અને આખા વિશ્વ એની નોંધ લીધી. જી બિલકુલ સર. તો આ માત્ર કોણ કરી શકે? શિક્ષક તો એક જ્યોતિર્ધર છે. શિક્ષક કરી શકે. શ્રેષ્ઠ શિક્ષક થવા માટે મેં કીધું કે 23 ગુણમાં બધું આવી જાય, પણ 2-4 ઉદાહરણો દ્વારા મેં એ પ્રસ્તુતિ કરી છે. જી જી સર, આપે જેવી રીતના લાસ્ટમાં વાત કરી કે એક શિક્ષક ઇનોવેટિવ એનું નેચર હોવું જોઈએ, પ્રયોગશીલ હોવું જોઈએ. તો હું ત્યાંથી થોડો એને એક રિલેટેબલ વસ્તુ પર પ્રશ્ન પૂછવા માંગુ છું. જાણે હવે ટેકનોલોજીનું અનિવાર્ય થઈ ગઈ છે એક શિક્ષણમાં. જો તમે ટેકનોલોજીને ના ઇન્ક્લુડ કરે તો શિક્ષક શાયદ શ્રેષ્ઠ થવા માટે મુશ્કેલ છે. ટેકનોલોજી એના માટે બહુ જરૂરી છે, અપનાવે બહુ ખુલ્લા દિલથી. તો ટેકનોલોજીને કઈ રીતના ઉપયોગ કરી શકે છે આ સંદર્ભમાં વાત કરવા માંગુ છું. જી, પ્રશ્ન બહુ મજાનો છે અને એ પણ કરંટ ટોપિક કહી શકાય. કેમ કે અત્યારે ચાલી રહ્યું છે ઓનલાઈન એજ્યુકેશનના માધ્યમથી. પણ પહેલા મારે વાત કરવી છે કે ઇનોવેટિવ. ત્યારે આવી નવતર પ્રવૃત્તિ કરવાનું સૂચે કે જ્યારે તમે વિચારો ત્યારે વિચારવું પડે. ક્યાંય તમને પુસ્તકમાં નહીં મળશે કે મારે નવતર પ્રવૃત્તિ શું કરવી. ગૂગલ તમારે અંદરથી એ વાત નીકળશે કે મારે શું કરવાનું. હું હંમેશા મારી જ વાત કરીશ. લગભગ 2009-10માં અત્યારના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે જુનાગઢ સદભાવના કાર્યક્રમમાં આવ્યા ત્યારે મને એના ડીઓ અને મારા પૂર્વ પ્રિન્સિપાલ શકુંતલાબેન યાદવ એ બંને મને કીધું કે આપણે એક સ્ટોલ અહીંયા મૂકવાનો છે, એજ્યુકેશન સ્ટોલ. શું મૂકશું? અમારે સ્કૂલ જે કાંબલિયા સ્કૂલ છે, યોગાસનનો અવ્વલ નંબર છે, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એમણે કાઠું કાઢ્યું છે. એનાથી કેટલાક પિક્ચર મૂકશું. મારી ઉપર જવાબદારી, હું શું મૂકીશ વિચારું. મારી પાસે માનવ પુષ્પની મહેક પુસ્તક ત્યારે લખાઈ ગયું હતું 2007માં. જી સર. અને મને વિચાર્યું કે આમાંથી હું શું ક્રિએટ કરું. એટલે મેં એ 366 વ્યક્તિઓ જે છે એનું એક વૃક્ષ બનાવ્યું ડિજિટલ. એના 12 ડાળી બનાવી. દરેક ડાળીમાં 30-31 જેટલા દિવસો આવતા હોય એ પ્રમાણે એમાં મહાપુરુષોના નામ લખ્યા કે આનો આ દિવસે જન્મ થાય. એટલે બાળક એ જુએ કે આજે આ તારીખ છે, આ તારીખમાં ક્યાં મહાપુરુષ છે, મારા જન્મદિવસમાં કોણ છે, એક એ બેનર મૂક્યું. પછી મેં વિચાર્યું કે પુસ્તક તો લખું, પણ આમાં કંઈક કરીએ તો ટેકનોલોજીનો કંઈક ઉપયોગ કરીએ તો. અમારા એક મિત્ર છે ભાવેશભાઈ જાદવ, એમણે મને કીધું કે જોશીભાઈ આવું કંઈક કરીએ આપણે. 10-12 વૈજ્ઞાનિકોની વાત આમાં આપણે ટેકનોલોજીના માધ્યમથી મૂકીએ. અમે મૂક્યું. હવે એવા 8-10 મેં બનાવ્યા વૈજ્ઞાનિકોના. હવે નરેન્દ્ર મોદી ત્યાંથી સ્ટોલની મુલાકાતે આવે છે એક પછી. મારા સ્ટોલ આગળ આવીને ઉભા રહ્યા. મેં એમને કીધું સર પ્લીઝ આવો ને. મેં આવકાર્યા. ના આવ્યા અંદર આવ્યા એટલે હું બતાવું કે આ ચાર્ટ છે, આ છે, તે છે. પણ એમને કઈ બહુ એમાં રસ નહોતો. જોતા હતા, હા કરતા. પણ જયારે આવું લેપટોપ એક ચાલુ હતું કે આ શું છે, સર વિડીયો બનાવ્યા છે મારા અવાજમાં વૈજ્ઞાનિકોના. મને કે કેટલા બનાવ્યા છે? 10-12 બનાવ્યા છે. મને કે બહુ સરસ કામ છે, તમામ વધારે સારું કામ કરો, ચાલો તમારું ઈમેલ આપો. હવે 2008માં સાચું કહું, મારી પાસે ઈમેલ નહોતું મારું. 2009-10 સ્કૂલનો ઈમેલ પણ મને ખબર નહીં.
એટલે હું આપું ત્યાં તો પછી એમને તો ઉતાવળ હોય કે દિનેશ એના પીએને બોલાય, એ દિનેશે ક્યાંક મારતા હશે, એ દોડતા આવ્યા કલેક્ટર કે આવો આવવાને બધી વાત કરી, મારું ઈમેલ લીધું, ગયા અભિનંદન આપ્યું. 15 દિવસ પછી એના પીએનો ફોન આવે છે કે સર आपका प्रोजेक्ट उनको बहुत अच्छा लगा, કે હું વેબસાઇટ આપને મોકલું છું, એ વેબસાઇટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને ઢગલાબંધ માહિતી મળશે અને મને વેબસાઇટ મોકલાવી. તમે કલ્પના તો કરો કે ટેકનોલોજીમાં ગ્રાહકને એન્ટ્રી મારીને ત્યાં મને આટલું બધું પ્રોત્સાહન મળ્યું. જી જરૂર. પ્રોત્સાહન મળ્યું એટલે હું તો રાજીના મેં નક્કી કર્યું આ કામ કરું. અને આજે મેં આજનો દિન મને 366 યુટ્યુબ ઉપર એલવી જોશી યુટ્યુબ ઉપર અપલોડ કરેલા છે મારા વિડીયો. કોઈ પણ વ્યક્તિ વિશેનો વિડીયોની માહિતી 3-4 મિનિટમાં જો કોઈને જોઈતી હોય તેમાં તે મળી શકે. એક ઉદાહરણ બીજું આપું, બહુ ટૂંકું. CCC ની બહુ બધાને ફરજિયાત બધાને એક્ઝામ આપવાની હતી. મને એમ થયું મને તો કોમ્પ્યુટર આવડતું નથી, હું કેમ આપીશ, પણ મેં એટલી મહેનત કરી. મને લાગશે શિક્ષક મિત્રો બધા જયારે કહું છું ત્યારે મને કોમ્પ્યુટરનો ક પણ નહોતો આવડતો, ત્યારે એક્ઝામ આપી ગાંધીનગર અને મને પ્રેક્ટિકલમાં 50 માંથી 49 મળ્યા અને થિયરીમાં 50 માંથી 44 ગુણ મને મળ્યા. તો શિક્ષક ધારે કરી શકે, ટેકનોલોજી ઉપયોગ કરી શકે. આજે પણ સંસ્કૃત ધોરણ 11-12 ના વિડીયો હોય, ગુજરાતી વ્યાકરણના વિડીયો હોય, બધા જ હું અપલોડ કરું છું મારી ચેનલ ઉપર. અને ખાસ કરીને મારે એ કેવું છે મિત્રો આપને કે શિક્ષકો જ્યારે આની સાથે જોડાયેલા છે ત્યારે મારે એ કેવું છે કે અમને બધી છૂટ હોય છે શિક્ષકોને અત્યારના સમયમાં ઓનલાઈન એજ્યુકેશનમાં, COVID-19 ની પરિસ્થિતિમાં, કે તમારે વિડીયો મૂકવાનો આદિ છે. પછી બે પદ્ધતિ છે, કાં તો તમે બનાવો અથવા તો કોઈ સારો વિડીયો બનાવ્યો હોય એની લિંક તમે શેર કરો. હિતેશભાઈ તમે જ નિર્ણય કરો કે લિંક શેર કરતા કેટલો સમય લાગે અને વિડીયો એક બનાવવો હોય 30 મિનિટનો તો કેટલો સમય લાગે? જી સર. વેરી ડિફરન્સ. માત્ર શેર કરતા 1 મિનિટ થશે અને જ્યારે વિડીયો બનાવે તો 4 થી 5 કલાકનો સમય જોઈએ. જે 4-5 કલાક પછીનો જે આનંદ છે ને જબરદસ્ત. એટલે ટેકનોલોજી નું શિક્ષણ ખૂબ આવશ્યક છે. અને આજે બધા શિક્ષકો માઇક્રોસોફ્ટ ટીમ્સમાં તો બહુ સારી સગવડતા ફરજિયાત કર્યું છે અમારે ગુજરાત સરકાર. જી સર. એટલે બહુ સારું છે, બધાને માઇક્રોસોફ્ટ ટીમ્સમાં એ લેક્ચર લેતા બહુ સારી રીતે આવડી ગયું છે. હવે તો કદાચ વર્ગખંડમાં ફાવશે કે કેમ વિદ્યાર્થીને કે આપણને, એ બહુ મોટો પ્રશ્ન છે. જી જી. ચોક્કસ આવતા સમયમાં હવે ટેકનોલોજી એજ્યુકેશન એ આનો એક ભાગ બની જશે. વર્ગખંડ ઘણી વખત મથામણ બધા કરતા હતા ભાઈ 4 દિવાલની વચ્ચે રહીને આ શિક્ષણ ના આપો. પણ હવે એક એવો સમય આવ્યો કે ટેકનોલોજી ફરજિયાત એને આપણે અપનાવવું પડ્યું. જી જી સર. હું સર મારો છેલ્લો પ્રશ્ન પૂછું એ પહેલા હું બધા દર્શક મિત્રોને કહું છું, તમારો કોઈ આ વિષયને રિલેટેડ આ સંદર્ભમાં કોઈ પ્રશ્ન હોય તો તમે એકવાર લખી શકો છો. પાછળથી આપણે દર્શકોમાંથી 2-3 પ્રશ્નો લઈશું. તો સર મારો જે પ્રશ્ન આવે છે, જે અનુમતિ લઈને જલપાન લઉં છું. જી જી જી. મારો પ્રશ્ન સર એ છે કે ચલો અત્યાર સુધી એક શિક્ષક એક સામાન્ય કામગીરી કરી છે, અત્યાર સુધી એક સામાન્ય રહ્યો છે, એટલું કંઈ એક્સેપ્શનલ નથી કર્યું, વધારે એક્સ્ટ્રા નથી કર્યું. આપનો ટોક સાંભળ્યો, ચલો એને થયું કે ના મારે કાલેથી કંઈક શ્રેષ્ઠ બનવા તરફ પ્રયાણ કરવું છે મારે, તો એ કાલથી શરૂઆત કેવી કરી શકે છે? મારે એક્ઝેક્ટ સ્ટેપ વાઇઝ જાણવું છે કે કાલે શું કરી શકે છે. કહું છું કલ કરે સો આજ, આજ કરે સો. હા જી, અમર. કાલે નહીં, આજથી જ આપણે શરૂ કરી દઈએ. શું શરૂ કરવાનું ચલાવેલા તો પહેલી વાત, પહેલો મંત્ર, હું શ્રેષ્ઠ શિક્ષક છું. જી. અરીસાની સામે જોઈને બોલો મિત્રો કે હું શ્રેષ્ઠ શિક્ષક, મારામાં અખૂટ શક્તિ પડેલી છે, મારી પાસે એવડો મોટો ખજાનો છે કે હું વિદ્યાર્થીઓને એમાં તરબતર કરી શકું એમ છું.
कहीं शिक्षक कभी साधारण नहीं होता। जी जरूर सर। અને વારંવાર આપણને સ્પર્શે છે। લંડનના એક સ્કૂલમાં બનેલી ઘટના વર્ષો પહેલા રિચર્ડ બસ્બી નામના એક શિક્ષક અધ્યાપન કરાવતા હતા અને ત્યારે લોબીમાં રાજા ચાર્લ્સ ત્યાંથી પસાર થાય છે। શિક્ષકે જોયું કે નામદાર આવ્યા છે, એમણે હેટ ઉતારી નહીં, એમણે નમસ્કાર કર્યા નહીં, બે હાથ જોડ્યા નહીં, એને ભણાવવાનું ચાલુ કર્યું। એનો વર્ગ પૂરો થયો એટલે નતમસ્તકે બહાર આવે છે, બહાર આવીને એ વંદન કરે છે રાજા ચાર્લ્સને કે આઈ એમ સોરી, હું ચાલુ ક્લાસે આપને હેટ ઉતારીને એ નમસ્તે ન કરી શકું, કેમ કે હું મારા વિદ્યાર્થીઓ સમક્ષ એવું સાબિત કરવા નહોતો માંગતો કે શિક્ષક કરતા પણ મહાન કોઈ વ્યક્તિ છે। શિક્ષક ધારે તે બનાવી શકે। બે ચિત્રો એક જગ્યાએ સ્ક્રીન ઉપર મેં જોયા બે ચિત્રો। એક બાળક છે એ રૂડું રૂપાળું હતું, સુંદર મજાનું, અને એક બાળક થોડું આમ બહુ રૂપાળું નહોતું, ઠીક ઠીક હતું। અને આ બે બાળકમાંથી તને કયું બાળકને રમાડવું ગમે? તો કે ભાઈ સરસ ગલગોટા હોય, ગાલ સરસ મજાના, એને જ રમાડવું ગમે ને એમ। એ બંને બાળક આવા હતા, પરંતુ બંને બાળક મોટા થયા ત્યારે જે એ ચિત્ર બદલાય છે એની જગ્યાએ જે રૂડું રૂપાળું જે બાળક હતું તે થયો હિટલર, અને જે ઠીક ઠીક કહી શકાય શ્યામ વર્ણવાળું જે હતું તે હતા ગાંધીજી। જી જી જી। કક્ષાએ અહીંયા પહોંચ્યા એના જો કોઈ હોય જવાબદાર તે શિક્ષક હતા। શિક્ષકે પહેલા એટલું બધું ઝેર ઓળખ્યું યહૂદી પ્રત્યેનું, એના મનમાં એક જ થઈ ગયું, આપણા દુશ્મનો છે, એનો ખાત્મો જ બોલાવવો જોઈએ, અને ભયંકર વિશ્વનો મોટામાં મોટો ગુનેગાર બની ગયો। જ્યારે ગાંધીજીના શિક્ષકે એવું શીખવાડ્યું કે સમાજ સેવા, રાષ્ટ્ર સેવા કેમ કરી શકાય એ એમણે વાત કરી હતી। એટલે દરેક શિક્ષકના મનમાં એક હું શિક્ષક છું એ તો હોવું જોઈએ, પણ મનમાં એક વધારાની વાત એ પણ તમે બોલો કે હું સાંદીપની બનું જેથી કરીને કૃષ્ણ જેવા શિષ્યોનું નિર્માણ થાય, હું વશિષ્ઠ બનું જેથી કરીને રામ જેવા શિષ્યનું નિર્માણ થાય, હું રામદાસ બનું જેથી કરીને છત્રપતિ શિવાજી જેવા એ યોદ્ધાઓનું નિર્માણ થાય, અને હું ચાણક્ય બનું જેથી કરીને ચંદ્રગુપ્ત મૌર્ય જેવા એનું સર્જન થાય અને સમાજમાં એ ટક્કર ઝીલી શકે, અને એક મહાપુરુષો આપણને મળે છે। એ માત્ર ને માત્ર વિદ્યાર્થી જ્યારે હોય એ ત્યારે વિદ્યાર્થીના મનમાં આ જ આરોપણ કરવાનું છે કે તમારામાં મહાન બનવાની એક ક્ષમતા રહેલી છે। એટલા માટે સારસ્વત મિત્રો, ઉઠો, જાગો ને જ્ઞાન પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, કારણ કે ઉઠવાની વાત પેલા છે। જો તમે એમ કહો ઉઠો ને જાગો, જાગે પછી ઉઠે ને, પેલા આપણે સુતા હોય તો ઉઠીએ, ત્યારે જુદી વાત કરી છે। ઉઠો પછી જાગો, ઉઠવા પછી જાગવાની વાત છે, કારણ કે ઉઠ્યા પછી કેટલાક જાગતા, ઉઠ્યા પછી કેટલાક જાગતા નથી, એને જગાડવાની વાત છે। અને પછી જ્ઞાન પ્રાપ્તિ માટે મળ્યા રહો એટલે 100% તમને સફળતા પ્રાપ્ત થશે। જી સર, ખૂબ સરસ વાત આપે કીધી। હવે આપણે દર્શકમાંથી પ્રશ્નો લઈએ તો ગીતાબેન વાઘેલાનો એક પ્રશ્ન છે કે આપણે શ્રેષ્ઠ શિક્ષક છીએ એવું સ્વમૂલ્યાંકન કરવું હોય તો મનોમન કઈ રીતના કરવું? આ ગીતાબેન વાઘેલાનો પ્રશ્ન છે। બરાબર છે, કારણ કે મૂલ્યાંકન ક્યારેય ધ્યાનમાં લેવું નહીં, ખરી વાત છે। સ્વમૂલ્યાંકન કીધું એ બહુ સારી વાત છે, કારણ કે બીજા જે કહેશે ને એ એના એંગલથી એનું મૂલ્યાંકન થતું રહેશે। સૌ પહેલા તો સ્વમૂલ્યાંકન માટે મેં કીધું એમ કે તમે જ્યારે વર્ગખંડમાં જાઓ છો ત્યારે ચેતનાને લઈને જતા હો, કારણ કે ગુણવંત શાહે કીધું છે
ક્યારેય સોગ્યું મોઢું કરીને જવાનો તમને અધિકાર નથી. જી સર. કે તમારો એક દિવસ બગડશે તો તમે 100 વિદ્યાર્થીઓનો દિવસ બગાડો છો. આવો અધિકાર કોને? તમે પ્રસન્ન ચિત્તે જાઓ, જે દિવસે તમે મૂડ સારો ન હોય તે દિવસે તમે તમારી રજા મૂકી દો. પણ જ્યારે જાઓ છો ને ત્યારે તમે એ બાળકો સાથે જે તમે વ્યવહાર કરો છો ને, બાળકોની સામે તમે જુઓ છો ને, ત્યારે તમને ખ્યાલ આવી જાય કે હું સફળ છું કે નિષ્ફળ છું. મૂલ્યાંકન ત્યાં વર્ગખંડમાં કરવાનું છે. આપણે આપણી જાતનું મૂલ્યાંકન એ વર્ગખંડમાં કરવાનું છે. ખાસ એ ધ્યાનમાં લેવાનું છે. કારણ કે બાળકને જ્યારે તમે જોશો ત્યારે તમારી સામે એની આંખો મંડાયેલી હોય છે. હું એટલા માટે ઘણીવાર કહેતો હોઉં કે એકમાત્ર શિક્ષકનો વ્યવસાય એવો છે કે જેમાં એકી સાથે 100-200 આંખો તમારી સામે તાકતી હોય અને 100-200 તમારા કાન એના સરવા હોય તમારી વાતને સાંભળવા માટે તત્પરતા હોય. અને બાળકનો જે થનગનાટ છે, એનો જે ઉત્સાહ છે, એ તમે જ્યારે જોશો અને તમારો લેક્ચર પૂરો થાય છે ત્યારે આમ જ્યારે એના ખુશીનો માહોલ થઈ જાય છે, આમ હાય છે એમ નહીં, પણ વાહ મજા પડી ગઈ. અને ઓનલાઈન એજ્યુકેશન હોય ત્યારે તમને કોઈ એ વિદ્યાર્થી જ્યારે તમને મળે છે ભવિષ્યમાં ને તમને પ્રણામ કરે છે, નતમસ્તક બને છે, ત્યારે સમજવું કે તમે શ્રેષ્ઠ શિક્ષક બન્યા છો. એટલે મારી દૃષ્ટિએ સ્વમૂલ્યાંકન જો કરવું હોય તો માત્ર તમે વર્ગખંડમાં લાઈવ કરી શકશો. જી 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 સર, પ્રશ્નો ઘણા આવે છે પણ આપણે સમયની સીમા છે એટલા માટે વધારે બીજા લઈ નહીં શકતા, એટલે હું ચર્ચાનું પ્રશ્નોત્તરી હવે બંધ કરું છું. તો બરાબર, બધા જેવી રીતના આજનું ટોપિક હતો, જે બહુ જ જરૂરી ટોપિક હતો કે એક શિક્ષક શ્રેષ્ઠ કઈ રીતના કહેવાય, અને આપણા સામે ખરેખર એક શ્રેષ્ઠ શિક્ષકે એની માહિતી આપી બધી, ઓનલાઈન એજ્યુકેશન છે તો ત્યારે દુનિયાના ખૂણામાં રહેલા લોકોને પણ એક ક્વોલિટી એજ્યુકેશન એક્સેસિબલ થાય એવા વિઝન સાથે અમે પણ કામ કરી રહ્યા છીએ. અને દરેક શિક્ષકનામાં શાયદ એનું એક વિઝન હોય છે કે દરેક જણની ક્વોલિટી, એક ઉત્તમ ગુણવત્તાનું શિક્ષણ ખરા અર્થમાં વિદ્યાર્થી સુધી પહોંચે. જી સાહેબ, આપનો કિંમતી સમય આપીને આપના જ્ઞાનથી અમને સમૃદ્ધ કરવા બદલ ખૂબ ખૂબ આભાર આપનો. જી, છેલ્લે મારે વાત કરવી છે. આપ આભાર માનો તો મારે પણ આભાર માનવો પડે. એડ્યુટોક સાથે ખેતેશભાઈ, આપ અને પ્રજાપતિભાઈ અને આપની ટીમ બધાએ સરસ મજાનું એક આયોજન કર્યું. મને પણ આપની સાથે મળવાનો એક અવસર પ્રાપ્ત થયો. એના કરતા અત્યારે લાઈવ જે જોડાયેલા છે તમામ સહૃદય મિત્રો, અને આ વાત પૂરી થશે પછી પણ આ વિડીયો, આ વાત આપણી બધા જોવાના છે, સમજવાના છે, સાંભળવાના છે. જી સર. દરેક મિત્રોનો હૃદયપૂર્વક હું આભાર માનું છું આ તકે. અને સૌ મિત્રોને અંદરથી, ઉર્મિઓથી હું કૃતજ્ઞતા વ્યક્ત કરું છું કે આપ શિક્ષણ ક્ષેત્રમાં આપ તેજસ્વી બનો, આપ ઓજસ્વી બનો. આપનો અભિગમ હંમેશા બાળકલક્ષી, સમાજલક્ષી અને રાષ્ટ્રલક્ષી બની રહે એવી હું શુભકામના પાઠવું છું. અંતમાં શરૂઆત શ્લોકથી કરી હોય તો અંત પણ આપણે એ શ્લોકથી જ કરીશું, કારણ કે કેટલાક વિદ્યાર્થીઓ પણ જોડાયેલા હોય. શિક્ષક વિદ્યાર્થીના આચાર્ય શિષ્ય જે પહેલાના સમયમાં જે આ મંત્ર બોલતા, એ મંત્ર બોલું છું. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. અમારું તેજસ્વીતા બને, અમારું અધ્યયન, અમારું અધ્યાપન તેજસ્વી બની રહે એવી શુભકામના અને ઈશ્વરને પ્રાર્થના. નમસ્તે સર. જી, હું દર્શક મિત્રોને એક વાત કહેવા માંગુ છું. જેવી રીતના એડ્યુટોક થી જે નવા સેશન્સ કરી રહ્યા છે, જે એક્સેપ્શનલ કોઈ પર્સનાલિટીને બોલાવીને, જેવી રીતના આજે એલવી જોશી સાહેબ હતા, તો આવતીકાલે આપણે સેમ આ ટાઈમે 6 વાગે રાકેશભાઈ પ્રજાપતિ, ડોક્ટર રાકેશભાઈ પ્રજાપતિ સાહેબ આપણા ગેસ્ટ છે.
અને ઘણા શિક્ષકોનો જે પ્રશ્ન આવતો હોય છે કે અંતરિયાળ ગામોમાં ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતના કરવો, તો કાલે આપણે સાહેબ આદિવાસી વિસ્તારના એક સ્કૂલના આચાર્ય છે, તો એમના જોડેથી એ જ ટોપિક પર આપણે ચર્ચા કરીશું કે અંતરિયાળ ગામમાં રહેલા ગામમાં શિક્ષકો ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કઈ રીતના કરી શકે. તો કાલે બધાને I welcome you all for joining tomorrow's session and thank you so much for joining this session. And sir, ખૂબ ખૂબ આભાર આપનો. નમસ્તે સર. નમસ્કાર જી, થેન્ક યુ સર. હવે આપણે એન્ડ કરી રહ્યા છીએ.